નમસ્કાર મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું અને જે વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ સારા થતા હોય અને તેમને નિમણૂક પત્રનો મેસેજ આવ્યો ના હોય તો મિત્રો તમારે શું કરવાનું, ખાસ એના વિશે આજે આપણે આ માહિતી આપવાના છીએ. કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના મેસેજ ખૂબ જ આવી રહ્યા છે કોમેન્ટ બોક્સમાં. તો મિત્રો આપણને એવું થયું કે લાવો એક વિડીયો બનાવી નાખી, કારણ કે તમારા જે મેસેજ આવે છે તેના પ્રમાણે આપણે ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી બધી જ માહિતી આપી છે, પરંતુ મિત્રો તમને આપણે યુટ્યુબ દ્વારા જણાવી દઈએ કે તમારે હવે શું કરવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે અને સારા માર્ક્સ થાય છે તેમના માટે મિત્રો, અને જો તમે ખોટો નંબર આપ્યો હોય, મોબાઈલ નંબર જ્યારે તમે ફોર્મ ભર્યું હોય અને નંબર તમારાથી ખોટો અપાઈ ગયો હોય તો મિત્રો તમારે શું કરવાનું. તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે FSW માટે મિત્રો આ છે. તો જે બહેનોને સારા માર્ક થાય છે અને અરજી કરતી વખતે મોબાઈલ નંબર ખોટો લખાઈ ગયા હોય તો નીચે નંબર ઉપર કોલ કરી મહેકમ શાખામાં ટ્રાન્સફર કરો એમ કહેજો મિત્રો. ખાસ કે તમારે જે નંબર ઉપર કોલ કરી, એટલે કે મેં તમને એક નંબર આપેલો છે એ તમને હું જણાવું, મહેકમ શાખામાં ટ્રાન્સફર કરો એમ કહેવાનું તમારે. અને ત્યારબાદ તમારે માહિતી આપજો, એટલે કે તમારી બધી જ માહિતી તમારે આપવાની, જેથી તમારું નામ ફાઇનલ લિસ્ટમાં છે કે નહીં તે તમને જણાવી દેશે. એટલે મિત્રો તમે એ જે તમને મોબાઈલ નંબર આપણે આપ્યો છે, દાખલા તરીકે તમે એક નંબર લખી શકો છો કે 079 25 39 18 11. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. અને મિત્રો અત્યારે આ જે નંબર આપવામાં આવ્યો છે તે બીજી આવે છે, તો મિત્રો ખાસ તમે ટ્રાય કરતા રહેજો તો તમારો કોલ લાગી જાય. અને તમારે શું કહેવાનું છે એ મેં બધું તમને આમાં જણાવી દીધું. તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ થતા હશે તેમને ઓલરેડી મેસેજ આવી જ ગયા છે અને આવવાના શરૂ પણ હશે. તો મિત્રો ખાસ હવે કોઈ જો તમારે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તો આપણે ટેલિગ્રામ ચેનલ આપેલી છે જેની લિંક આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો તમે ટેલિગ્રામ ચેનલમાં બધી જ માહિતી મળી જશે. તો જય હિન્દ મિત્રો.